હાલ સમગ્ર દેશમાં અંબાણી પરિવાર ખૂબ ચર્ચામાં રહ્યો છે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ભવ્ય પ્રી વેડિંગ 3 દિવસ માટે જામનગર ખાતે યોજાયું હતું। આ ફંક્શનમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા। ત્યારબાદ સહ અંબાણી પરિવારે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગતરોજ તેઓ તેના મૂળ વતન ચોરવાડ ગામે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ચોરવાડ અને કુકસવાડા સમસ્ત ગામ લોકોને પ્રેમ ભાવથી જમાડ્યા હતા। ગામ લોકોની સાથે અનંત અને રાધિકાએ પણ ભોજનની મજા માણી હતી। ગામ લોકો માટે અહીં સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર બ્રિજરાજ ગઢવી અને લોક ગાયિકા અલ્પા પટેલના ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ તકે સાંસદ રાજેશ ચુડાસમા તથા ગામ લોકોએ લોક ડાયરાની ભરપૂર મજા માણી હતી। ચિરંજીવી અનંત ચિરંજીવી રાધિકાના ચલે જવા દે ભાઈ લગ્ન પ્રસંગે જીએસટી વિન બધું નીચે રાખો। આપણે સૌએ જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમય કર્યું। પણ અમારા માટે ખુશીની વાત એ છે કે 1995માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે સમજાવવા માટે થઈ અને 1995માં એ અહીંયા ગામમાં આવ્યા હતા। ત્યારબાદ 2010-11માં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાબા આ 2010-11માં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા। એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો, એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે। અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જેના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને, ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામ વતી હું એમનો ખૂબ આભાર માનું છું। મેં કીધું એમ કે આ માટીની તાકાત જ છે કે અહીંયા બે સંસદ સભ્ય પણ જન્મા છે, અહીંયા 5-5, 7-7 ધારાસભ્યો પણ આ માટી આપ્યા છે અને આ દુનિયાને સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા છે, વિરેન્દ્ર શાહ પણ આપ્યા છે। એટલે આ ગામની એક તાસીર છે કે આ ગામ આ દેશને રત્નો આપતો જ રહ્યો છે, આ રાજ્યને પણ રત્નો આપતા જ રહ્યા છે। એમ આવનારા સમયમાં ધીરુભાઈ જેવા અનેક આ ગામમાંથી જન્મ લઈએ અને વહેલી તકે બીજા પણ ધીરુભાઈની રાહે ચલે એવા માટે એમની એક આશા હતી અને હું ભગવાનની માતાજીને પ્રાર્થના કરી કે અનંતભાઈની આશા એ વહેલી સાંભળી।